નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 જેટલી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. તપાસ કરતા જ્યારે માસૂમ બાળકીની હત્યા પાછળનું રહસ્ય બહાર આવ્યું તો બધા જ હચમચી ગયા હતા. સમાજમાં શિક્ષકનું મુઠ્ઠી ઉંચેરું સ્થાન છે, પણ આ શિક્ષક જ્યારે હેવાનિયતની હદ વટાવે ત્યારે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર થવું પડે છે. હાલ તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા છે, તો બીજી તરફ લીમખેડા બાર એસોસિએશનને હેવાન આચાર્યનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો નિર્ણય પણ લીધો છે. નરાધમ આચાર્ય ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં હજી પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. જોકે પોલીસ આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો શું છે સમગ્ર મામલો અને કોણ છે માસૂમની હત્યા કરનાર પાપી? નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું હિમાની આપની સાથે. તો જોઈએ સમગ્ર ઘટના. દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. શાળાના આચાર્યએ 6 વર્ષની વિદ્યાર્થીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં શાળાનો આચાર્ય જ હત્યારો હોવાનું ખુલ્યું છે. તો જોઈએ કે કેવી રીતે 3 દિવસ સુધી આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટના કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. બાળકીની હત્યા મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દાહોદ એસીબીએ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી ઝીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટ સાથે તેની 4-વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. નોંધનીય છે કે 19મી સપ્ટેમ્બરે મોડી સાંજ સુધી બાળકી ઘરે નહીં આવતા બાળકીના દાદાને ચિંતા થઈ હતી. અહીં તેમણે બાળકીના પિતાને શોધખોળ માટે વાત પણ કરી હતી. ત્યારે બાળકીના પિતા અને બાળકીના બંને કાકા શોધખોળ માટે શાળા તરફ નીકળ્યા હતા. બાળકીની આસપાસ તપાસ કર્યા બાદ શાળાની અંદર તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે બાળકીના પિતા અને બંને કાકાએ શાળાનો ગેટ બંધ હોવાથી શાળાના કોર્ટ કૂદી અને શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે શાળાના ક્લાસરૂમ અને બાથરૂમ તરફ બાળકીના નામની બૂમાબૂમ સાથે તપાસ પણ કરી હતી. ત્યારે બાળકીના પિતાએ શાળાના પાછળ અને અંદરના ભાગે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક જ બાળકીના પિતાની નજર બાળકી પર પડી હતી. ત્યારબાદ બાળકીના પિતા દ્વારા તાત્કાલિક સિંગવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાંથી બાળકીને એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ લઈ જવાઈ હતી. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરી હતી. પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે પણ દોરી હતી. આચાર્યની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો, તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાંગી પડ્યો હતો. પોલીસ દ્વારા આચાર્યની આખરી પૂછપરછ કરવામાં આવતા તેમજ મોબાઈલ ટાઈમલાઈનની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આચાર્યએ કબૂલ્યું છે કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકીએ બૂમાબૂમ કરી હતી, જેથી બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકીને શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરીને મૂકી રાખી હતી. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પણ સમગ્ર મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. લોકોમાં બાળકીની હત્યાને લઈને રોષ પણ છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકોએ માંગ પણ કરી રહ્યા છે. 19 તારીખના રોજ સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર DYSP તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી. અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા. અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલો માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે. અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે. હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડૉક્ટર હોય. સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક સ્કૂલમાં
પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની બાળક જોડે આચાર્યએ એની જોડે અડપલા કરી એને હત્યા નિર્ણય નાખેલી છે. તેના અંદર આ લીમખેડા કોર્ટના તમામ વકીલોએ કેસ લડવામાંથી બહિષ્કાર કર્યો છે અને એમને કોઈ વકીલ મંડળ તરફથી કોઈ મદદ થશે નહીં અને આ બનાવને અમે વકીલ મંડળ વખોડી નાખીએ છીએ.